હેલો મિત્રો, આપણે આવી ગયા છે આજે સૂર્ય મંદિર બોરસદમાં. જય માતાજી. સૂર્ય મંદિર બોતેર. આપણે ભગવાન બુદ્ધની પ્રતિમા અહીંયા લગાવી છે. પછી બાજુમાં જે ભગવાન દત્તાત્રેય છે એની બાજુમાં ગાયત્રી માતાનું મંદિર છે. ગાયત્રી માતાની પ્રતિમા છે. બાજુમાં વિયાજી માતા છે. મા અંબેજી અંબાજી છે. બાજુમાં સરસ્વતી માતા છે. બાજુમાં મહાકાળી માતાને બિરાજમાન કરેલા છે. બાજુમાં લક્ષ્મી માતા છે. પુરુષોત્તમ ભગવાન છે. રાધેકૃષ્ણ છે. રાધેકૃષ્ણ છે. બાજુમાં જે સૂર્યનારાયણનું જે મુખ્ય મંદિર છે, આ સૂર્યનારાયણ દેવ મુખ્ય મંદિર છે. અને બાજુમાં જે ફોટો લગાવેલો છે સૂર્ય મંદિરના જે સ્થાપક છે એમનો છે. બાજુમાં શ્રી રામ લક્ષ્મણ જાનકી માતા છે. શેરડીવાળા સાંઈ બાબા છે. એની બાજુમાં છે જલારામ બાપા. સત્યવલ સાહેબ, કરુણાસાગર. મહાત્મ રામજી મહારાજ છે.
એની બાજુમાં છે લાલજી મહારાજ છે સહેલાવાળા. આ ગોપાલાનંદજી છે એમની પ્રતિમા. આ રામદેવ પીર છે એમની પ્રતિમા લગાવેલી છે. અને બાજુમાં છે મહાવીર સ્વામી છે. મહાવીર સ્વામીનું આ એ કરેલું. પછી આપણા સૂર્ય મંદિરની અંદર આપણે જે ભગવાન બિરાજમાન કરેલા છે, માતાજી છે, ભગવાન છે, આ બિરાજમાન કરેલા છે. આપણે એમને સૌને નિહાળ્યા. હવે આપણે મંદિરની બાજુમાં, મંદિરની બહારના ભાગમાં આપણે જઈશું અને આપણે પ્રદક્ષિણા કરીશું. અહીંથી આપણે સ્ટાર્ટ કરીશું કે બહાર જવા માટે. ગણપતિ દાદા છે. ગણપતિ દાદાને આપણે નમસ્કાર કરીશું. ગણપતિ દાદા બાજુમાં આ રીતે. પછી હું તો આણંદ છું, મારા પપ્પા લઈને હોસ્પિટલમાં આવ્યો. અહીંયા આગળ જે છે આ અગ્નિદેવ છે. આ બહાર જે આપણે એમનું આ વર્ણન કરેલું છે, આગળ બનાવેલું છે અગ્નિદેવ. આ રાશિના નામ પરથી બનાવેલી છે, મેષ રાશિ. મેષ રાશિ વૃષભ રાશિ, મિથુન રાશિ, કર્ક રાશિ, સિંહ રાશિ, કન્યા રાશિ, જે દેવો છે આ દેવોની અંદર નૈઋત્ય દેવ છે. આ માતાજી વિરાજમાન છે. પ્રકૃતિ દેવી છે. પ્રકૃતિ જે છે કહીએ ને આપણે, જે બધા પ્રકૃતિના પર જ બધું હોય એ. અન્નપૂર્ણા, ખોડિયાર માતા અને આ જે સંતોષી માતા, આ રીતના ત્રણ માતાઓને સાથે બે બિરાજમાન કરેલા છે. અહીંયા જે બ્રહ્માજી ભગવાન છે, ભગવાન વિશ્વકર્મા અને વિષ્ણુ ભગવાન અહીંયા ત્રણ વિષ્ણુ ભગવાન બિરાજમાન છે. ત્રણ તુલજા ભવાની છે. તુલજા માતા આગળ સ્થાપન કરેલું છે. અહીંયા આગળ ભગવાન શ્રીનાથજી આગળ બિરાજમાન છે. આમ કરીને મંદિરની બહારની સાઈડ પર આઉટલેટની અંદર પણ આ રીતનું સરસ મજાનું આ રીતે ભગવાન બિરાજમાન કરેલા છે. અહીંયા આગળ સંત નિવાસ છે. નિવાસની અંદર જે લોકો બહારથી આવતા જતા હોય એ લોકો માટે રહેવાની વ્યવસ્થા કરેલી છે. જમવાની પણ વ્યવસ્થા કરેલી છે. એવી સારી વ્યવસ્થાના ભાગરૂપે આગળ બધું આપણને જોવા મળે છે.
એ આપણે સામે આ વાયુદેવ જો અગ્નિદેવ જો આ બાજુ વાયુદેવ છે આગળ, જે પેલી બાજુ અહીં આગળ તુલા રાશિ, વૃશ્ચિક રાશિ, ધન રાશિ, મકર રાશિ, કુંભ રાશિ, આ મીન રાશિ છે. એટલે બધી રાશિઓના આગળ ટોટલી સર્વે આગળ બધી રાશિઓના આગળ વર્ણન કરવામાં આવેલું છે. આ ઈશાન દેવ છે, જે આપણી 4 દિશાઓ છે, જે 4 દિશાઓ છે, 4 દિશાઓ અહીં આગળ આપણને જોવા મળે છે. અહીં આગળ આ ઈશાન દેવનું આગળ આ વર્ણન કરેલું છે. આ શનિદેવનું છે. શનિદેવ અહીંયા બિરાજમાન છે. બાજુમાં છે માતાજી છે.